પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના એ મિનિસ્ટ્રી ઓફ માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝેસના હેઠળ આવતી યોજના છે। પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ખાસ કરીને પારંપરિક શિલ્પકારો અને કારીગરોની સહાયતા માટે બનાવેલી યોજના છે। પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના મુખ્ય બિંદુઓ। પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના માટે કેન્દ્ર સરકારે 13,000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે। યોજનામાં 18 પ્રકારના પારંપરિક વ્યવસાયોને આવરી લેવામાં આવેલા છે। શિલ્પકાર અને કારીગરોને પ્રમાણપત્ર અને આઈડી કાર્ડ દ્વારા એક અલગ ઓળખ મળશે। પહેલા તબક્કામાં 1 લાખ રૂપિયા અને બીજા તબક્કામાં 2 લાખ રૂપિયાની સહાય 5% વ્યાજ દર પર મળી રહે છે। યોજના અંતર્ગત કૌશલ વિકાસ પ્રશિક્ષણ, ટૂલકિટ લાભ, ડિજિટલ લેવડ દેવડ પર ઇન્સેન્ટિવ અને માર્કેટિંગ સપોર્ટ મળી રહેશે। પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં કોને કોને લાભ મળશે? સુથારી કામ કરનાર, નાવ બનાવવાનું કામ કરનાર, અસ્ત્ર બનાવનાર, લુહાર, તાળું બનાવનાર, હથોડા અને ટૂલકિટ બનાવનાર, સોનારનું કામ કરનાર, સોની, કુંભાર, મૂર્તિકાર, પથ્થર કોતરણીકાર, મોચીકામ, કડિયાકામ, ટોપલી, ચટ્ટાઈ, સાવરણી બનાવનાર, પારંપરિક ઢીંગલી અને રમકડા બનાવનાર, નાઈ, વાળંદનું કામ કરનાર, માળાઓ બનાવનાર, ધોબી, દરજી, માછલીની જાળ બનાવવાનું કામ કરનાર। પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની પાત્રતા સ્વરોજગારના ધોરણે અસંગઠિત ક્ષેત્રમાં હાથ અને સાધનો વડે કામ કરતા કારીગર અને કુટુંબ આધારિત પરંપરાગત વ્યવસાયોમાંથી એક સાથે સંકળાયેલા કારીગર પીએમ વિશ્વકર્મા હેઠળ નોંધણી માટે પાત્ર હશે। નોંધણીની તારીખે લાભાર્થીની લઘુત્તમ વય 18 વર્ષ હોવી જોઈએ। લાભાર્થી નોંધણીની તારીખે સંબંધિત વેપારમાં રોકાયેલ હોવો જોઈએ અને તેણે સ્વરોજગાર વ્યવસાય વિકાસ માટે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારની સમાન ક્રેડિટ આધારિત યોજનાઓ હેઠળ લોન લીધી ન હોવી જોઈએ। દાખલા તરીકે પીએમએસવીએ નિધિ, મુદ્રા છેલ્લા 5 વર્ષમાં। જો કે મુદ્રા અને સ્વનિધિના લાભાર્થીઓ જેમણે તેમની લોન ચૂકવી દીધી છે તેઓ પીએમ વિશ્વકર્મા હેઠળ પાત્ર બનશે। 5 વર્ષનો આ સમયગાળો લોનની મંજૂરીની તારીખથી ગણવામાં આવશે। યોજના હેઠળ નોંધણી અને લાભો પરિવારના એક સભ્ય સુધી મર્યાદિત રહેશે। યોજના હેઠળના લાભો મેળવવા માટે કુટુંબે પતિ, પત્ની અને અપ્રેણિત બાળકોના બનેલા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે। પરિવારના સભ્યોમાંથી કોઈ પણ વ્યક્તિ સરકારી નોકરી કરતું હોય તેમના પરિવારના સભ્યોને આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર નથી। પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના ડોક્યુમેન્ટ આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબર, રેશન કાર્ડ, પાન કાર્ડ, સેવિંગ બેંક ખાતાની વિગત। ઘરમાંથી ફક્ત એક જ વ્યક્તિનું કાર્ડ બનશે। એક મોબાઈલ નંબર ફક્ત એક જ વાર ઉપયોગ થશે। વ્યક્તિએ રૂબરૂ હાજર રહેવું પડશે। હવે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા જાણીશું તો સૌપ્રથમ પોતાના કોમ્પ્યુટરના બ્રાઉઝરમાં pmvishwakarma.gov.in વેબસાઇટને ઓપન કરીશું। ત્યારબાદ લોગિન બટન પર ક્લિક કરીશું। નીચે રજિસ્ટ્રેશન માટે સીએસસી રજિસ્ટર આર્ટિસન્સ પર ક્લિક કરીશું અને પોતાના સીએસસી આઈડી અને પાસવર્ડ વડે લોગિન કરીશું। હવે લાભાર્થીના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સ્ટાર્ટ થશે। લાભાર્થીના પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ સરકારી નોકરી કરી રહી છે તો તેને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી। જો લાભાર્થીના પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ સરકારી નોકરી નથી કરી રહ્યું તો કરીને આગળ વધીશું। લાભાર્થી એ છેલ્લા 5 વર્ષમાં સ્વરોજગાર કે વ્યવસાય વિકાસ માટે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારની સમાન ક્રેડિટ આધારિત યોજનાઓ હેઠળ લોન લીધી ન હોવી જોઈએ। દાખલા તરીકે પીએમઈજીપી, પીએમ સ્વનિધિ, મુદ્રા જેવી યોજનાનો લાભ લીધેલ હશે તો આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી। જેમણે તેમની લોન ચૂકવી દીધી છે અથવા આ પ્રકારની યોજનાનો લાભ લીધો નથી એ લાભાર્થી આ યોજનાનો લાભ લઈ શકશે તો આપણે નો કરીને આગળ વધીશું। અહીં આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર અને આધાર કાર્ડ નંબર દાખલ કરીને કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરીશું। આધાર કાર્ડ સાથે રજિસ્ટર મોબાઈલમાં આવેલ ઓટીપી અહીં દાખલ કરીશું। ત્યારબાદ લાભાર્થીની ફિંગર કેપ્ચર કરીશું। ફિંગર કેપ્ચર કર્યા બાદ લાભાર્થીની ડિટેલ આધાર પ્રમાણે અહીં આવી જશે જેમાં તેની વૈવાહિક સ્થિતિ સિલેક્ટ કરીશું અને તેની જે કેટેગરી હશે તે સિલેક્ટ કરીશું। ત્યારબાદ નીચેના ઓપ્શનમાં દિવ્યાંગજન એટલે શારીરિક ખોડખામ પણ હોય તો યસ કરીશું અને ખોડખામ પણ ના હોય તો નો કરીશું। લાભાર્થી પોતાના જ રાજ્યમાં રહીને ધંધો કરતો હોય તો યસ કરીશું। બીજા રાજ્યમાં જઈને ધંધો કરતો હોય તો નો જ રહેવા દઈશું। એ જ પ્રમાણે લાભાર્થી પોતાના જિલ્લામાં રહીને ધંધો કરતો હોય તો યસ કરીશું। બીજા જિલ્લામાં જઈને ધંધો કરતો હોય તો નો જ રહેવા દઈશું। લાભાર્થી લઘુમતી સમુદાયનો છે તો અહીં યસ કરીને બાજુમાં આપેલા લઘુમતી સમુદાયના લિસ્ટમાંથી સમુદાયને સિલેક્ટ કરીશું અને લાભાર્થી લઘુમતી સમુદાયનું નથી તો અહીં નો જ રહેવા દઈશું। નીચે કોન્ટેક્ટ ડિટેલ ઓટોમેટિક હશે જેમાં મોબાઈલ નંબર અને આધાર કાર્ડ નંબર લખેલો જ હશે। પાન કાર્ડ નંબર ફરજિયાત નથી હોય તો લખી શકો છો। ફેમિલી ડિટેલ્સમાં અહીં લાભાર્થીના રેશન કાર્ડનો નંબર દાખલ કરીશું અને ત્યારબાદ ફેચ ડિટેલ ઉપર ક્લિક કરીશું। અહીંયા સર્વરમાં રેશન કાર્ડની ડિટેલ હશે તો ઓટોમેટિક અહીં આવી જશે। અગર સર્વરમાં કોઈ એરર હોય અહીં એડ રો બટન પર
ક્લિક કરીને મેન્યુઅલી લાભાર્થીના ફેમિલીની એન્ટ્રી કરી શકાય છે। ત્યારબાદ આધાર એડ્રેસમાં ઓટોમેટિક એડ્રેસ, સ્ટેટ અને પિન કોડ આવી જશે। ફક્ત આપણે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે। કરંટ એડ્રેસ એટલે કે હાલનું સરનામું લાભાર્થી આધાર કાર્ડના સરનામા પ્રમાણે રહેતો હોય તો આ ઓપ્શન સિલેક્ટ કરીશું। લાભાર્થી બીજા કોઈ ગામ કે શહેરમાં રહેતો હોય તો અધર ઓપ્શન સિલેક્ટ કરીશું। પ્રોફેશન અને ટ્રેડ ડિટેલમાં લાભાર્થીનો ધંધો સિલેક્ટ કરીશું કે તે હાલ કયા પ્રકારનો ધંધો કરી રહ્યો છે। બિઝનેસ એડ્રેસ એટલે કે ધંધાનું સરનામું। જો લાભાર્થી આધાર કાર્ડના સરનામાની જગ્યાએ ધંધો કરતો હોય તો સેમ એ જ આધાર સિલેક્ટ કરીશું। લાભાર્થી હાલના સરનામા પ્રમાણે ધંધો કરતો હોય તો કરંટ એડ્રેસ સિલેક્ટ કરીશું અને લાભાર્થી બીજી કોઈ જગ્યાએ ધંધો કરતો હોય તો અધર કરીશું। ત્યારબાદ સેવિંગ બેંક ડિટેલ્સના ઓપ્શનમાં ફક્ત લાભાર્થીની સેવિંગ બેંકની ડિટેલ ભરવાની રહેશે। ક્રેડિટ સપોર્ટ ઓપ્શનમાં લાભાર્થીને જો લોનની જરૂર હોય અને લોન માટે એપ્લાય કરવું હોય તો મે બી લેટર ઓપ્શન પર ક્લિક કરીશું અને યોજનાના નિયમ પ્રમાણે ઓછામાં ઓછા 50,000 અને વધુમાં વધુ 1 લાખ સુધીની રકમ આ બોક્સમાં લખીશું। જો લાભાર્થીને હાલ લોનની જરૂરિયાત નથી તો આ ઓપ્શનને ઓપન કરીશું નહીં। ડિજિટલ ઇન્સેન્ટિવ ડિટેલ એટલે કે લાભાર્થી કોઈ પણ યુપીઆઈ એપ્લિકેશનનો ઉપયોગ કરતો હોય તો યોજના હેઠળ લાભાર્થીને ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે દર મહિને મેક્સિમમ 100 રૂપિયા સુધીનો લાભ પ્રતિ ટ્રાન્ઝેક્શન 1 રૂપિયા પ્રમાણે મળશે। લાભાર્થી યુપીઆઈ નો ઉપયોગ કરતો હોય તો નીચે યસ કરીને એડ રોવ પર ક્લિક કરીને યુપીઆઈ આઈડી લખીશું। લાભાર્થી યુપીઆઈ આઈડી યુઝ નથી કરી રહ્યો તો નો જ રહેવા દઈશું। સ્કિલ ટ્રેનિંગ એટલે કૌશલ્ય તાલીમ। લાભાર્થી નીચેના તાલીમ કાર્યક્રમો અને કૌશલ્ય તાલીમ માટે પાત્ર છે જેમાં લાભાર્થીને 5 દિવસની બેઝિક કૌશલ્ય તાલીમ અને 15 દિવસની એડવાન્સ કૌશલ્ય તાલીમ મળવા પાત્ર રહેશે। લાભાર્થી એ સ્કિલ ટ્રેનિંગ માટે નોંધણી કરાવી હશે અને કૌશલ્ય તાલીમ પ્રમાણપત્ર મેળવેલ હશે। તેમને આ યોજના હેઠળ ધંધાને લગતા ટૂલકિટ લાવવા માટે 15,000 રૂપિયાની ગ્રાન્ટ મળવાપાત્ર છે। માર્કેટિંગ સપોર્ટના ઓપ્શનમાં લાભાર્થીને પોતાના ધંધા રોજગારના ગ્રોથ માટે કયા પ્રકારના માર્કેટિંગ સપોર્ટની જરૂર છે એ અહીં આપેલા 5 ઓપ્શનમાંથી લાભાર્થીને જરૂરી લગતા ઓપ્શન સિલેક્ટ કરી સેવ કરી નેક્સ્ટ કરો। ડિક્લેરેશન ડિટેલ્સ ઓપ્શનમાં લાભાર્થીનું ડિક્લેરેશન છે જેમાં લાભાર્થી એ આપેલી માહિતી સાચી છે અને તેની સહમતિથી માહિતી આપી હે। અગર માહિતી ખોટી હશે તો સરકારી નિયમ પ્રમાણે જે પણ લીગલ એક્શન થશે એ મને મંજૂર છે। ત્યારબાદ આઈ એગ્રી બટન પર ક્લિક કરીશું અને સબમિટ બટન પર ક્લિક કરીશું। અહીં એપ્લિકેશનનો રેફરન્સ નંબર આપણી આગળ શો થશે જેને કોપી કરીને એક્સેલમાં સેવ કરી દેશો। ડન બટન પર ક્લિક કરીશું। અહીં તમને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના રજિસ્ટ્રેશનના 3 સ્ટેપ જોવા મળશે જેમાં પ્રથમ સ્ટેપ આધાર ઈ-કેવાયસી નું કમ્પ્લીટ થઈ ગયું છે, બીજું સ્ટેપ યોજનામાં રજિસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયું છે અને ત્રીજું સ્ટેપ છે જેમાં એપ્રુવલ બાકી છે જે ગ્રામ્ય કક્ષાએ, શહેર કક્ષાએ અને રાજ્ય કક્ષાએ વેરિફિકેશન થશે। ત્યારબાદ લાભાર્થી પોતાનું સર્ટિફિકેટ, આઈડી કાર્ડ અને QR કોડ ડાઉનલોડ કરી શકશે। આમ આ પ્રમાણે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં રજિસ્ટ્રેશન પ્રોસેસ કરી શકાય છે। આપણે આવી જ રીતે આપણા કોમન સર્વિસ સેન્ટરમાં આવતા લાભાર્થીનું રજિસ્ટ્રેશન આ પ્રમાણે કરવાનું રહેશે। આવા જ વિડીયો મેળવવા માટે અમારી ડિજિટલ સેવા ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક અને શેર જરૂર કરશો। ધન્યવાદ।